નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. ચેપ્ટર 2 ની અંદર આપણે 10 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હતું. આ અગાઉ દરેક ભાગાકાર માટેની આપણે વિભાજ્યતાની કસોટીઓ એટલે કે ચાવીઓની ચર્ચા કરી. હવે આગળ 11મા પ્રશ્નથી આપણે આગળ વધવું છે, પરંતુ એક વખત મારું બધાને રિક્વેસ્ટ છે કે આગળના જે વિડિયો છે એને ફરી વખત જોઈ લેશો અને બધી જ વિભાજ્યતાની ચાવીઓ કમ્પ્લીટ કરી નાખજો, જેથી કરી અને આગળના દાખલાઓ જે આવે એમાં તમને ગણવામાં સરળતા રહે. તો આપણે 11મા પ્રશ્નથી આગળ વધવું છે. ત્યારે 11મો પ્રશ્ન આપણી સામે છે. -1 ને 100 વખત -1 થી ગુણ્યા કરીએ તો ગુણાકાર કેટલો આવે? આપણે આગળના વિડિયોમાં સમજાવ્યું કે -1 છે એનો -1 એવી રીતે કન્ટિન્યુ ગુણાકાર કર્યા કરીએ તો 1 નો ગમે એટલી વખત ગુણાકાર કરો તો 1 નો જવાબ 1 આવે. પરંતુ અહીંયા -1 કીધું છે તો આપણે એક નિયમ યાદ રાખવાનો છે કે -1 હોય, કોઈ પણ સંખ્યા માઈનસ હોય, એનો તમે ગુણાકાર કરો અને માઈનસ સંખ્યા બેકી સંખ્યામાં હોય ગુણાકારમાં તો આપણો જવાબ ધન સંખ્યા મળશે, ધન પૂર્ણાંક મળશે. અને જો એકી સંખ્યામાં ગુણાકાર હોય 1 3 5 7 9 એ રીતે તો આપણો જવાબ જે મળે છે તે ઋણ મળશે. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. -1 છે 100 વખત ગુણાકાર કરીએ અને 100 છે એ બેકી સંખ્યા છે એટલે -1 નહીં પરંતુ શું જવાબ આવશે? +1 જવાબ આવશે. એટલે એ જવાબ આપણે ટીક કરીશું. બીજા પ્રશ્નની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે આટલા સ્ટેપ આપ્યા છે, આ દરેક સ્ટેપનું સાદું રૂપ આપીએ તો પરિણામ શું આવે? તો દરેક પદ માટે પહેલા આપણે જોઈ લેવાનું છે. 1 + 2 - 3 +4 + 5 - 9 6 + 7 - 13 8 + 9 - 17 +12 + 13 - 25. આ રીતની રકમ આપણી પાસે આપેલી છે. તો આપણે જોતા જઈએ દરેકનો પહેલા જ્યાં સરવાળો થાય છે ત્યાં સરવાળો, બાદબાકી હોય ત્યાં બાદબાકી. પરંતુ આપણે નિયમ અગાઉ કીધેલો ભાગાકાર ગુણાકાર સરવાળો બાદબાકી ક્રમમાં થાય. તો ભાગુ સભાના નિયમ પ્રમાણે કૌંસની અંદર પહેલા આપણી પાસે છે સરવાળો. તો 2 + 1 એટલે 3 3 - 3 5 + 4 કૌંસની અંદર છે તો 9 અને -9 +6 + 7 એટલે કે 13 - 13 8 + 9 એટલે કે 17 - 17 +12 + 13 એટલે 25 - 25. હવે કોઈ પણ થી બાદબાકી કરો છો તો જવાબ થાય છે 0. 3 - 3 એટલે 0, 9 - 9 એટલે 0, 13 - 13 એટલે 0, 17 - 17 એટલે 0 અને 25 - 25 એટલે 0. અને 0 નો ગમે એટલી વખત સરવાળો કરીએ તો જવાબ મળે આપણને 0. એટલે આપણો જવાબ થશે B. નવા પ્રશ્નની અંદર આપણી પાસે આપેલું છે કે 89 × 15 + 11 × 15 - 500. આનું સાદુરૂપ આપવાથી પરિણામ શું મળશે? તો પહેલા તો ભાગાકાર આમાં કંઈ દેખાતો નથી. તો એના પછીના સ્ટેપમાં આપણે વધીએ આગળ તો શું આપેલું છે? તો કે ગુણાકાર. કોનો આપ્યો છે? તો 89 અને 15 નો આપ્યો છે અને બીજો આપ્યો છે 11 અને 15 નો ગુણાકાર આપણને આપવામાં આવ્યો છે. એમાંથી છે -500. તો 89 × 15 અને 11 × 15 તો પહેલા બંનેનો ગુણાકાર કરી દઈએ આપણે. 89 × 15 કરી દેવાનું એટલે ત્યાં જે જવાબ આવે છે તે મૂકીશું આપણે અને અહીંયા 15 × 11 કરીશું એટલે એનો જે જવાબ આવે એ અહીંયા આપણે મૂકીશું અને પછી આ બંને પદ સરવાળાવાળા છે એટલે એનો સરવાળો કરી જે જવાબ આવે એમાંથી આપણે બાદબાકી કરવાની છે. તો 89 × 15 એટલે 10 9 1 9 8 1 8 5 9 45 4
5 40 ને 4 44 5 13 5 4 12 1335 આ બંનેનો ગુણાકાર આવે છે અને 11 15 એટલે 1 0 1 5 1 1 5 1 5 6 1 તો અહીંયા આવે છે 165 માઈનસ 500 આ બંનેનો સરવાળો છે તો એ બંનેના સરવાળાને આપણે જોઈએ તો કેટલો થાય છે તો કે 1335 પ્લસ 165 એટલે કે 1500 થાય છે 5 0 6 3 9 1 10 3 4 5 અને 1 એટલે કે 1500 માઈનસ આપણી પાસે છે 500 1500 માંથી 500 જશે એટલે 1000 આપણો જવાબ આવે છે બી દરેક સ્ટેપને વ્યવસ્થિત ધ્યાનથી જોવાના છે ગુણાકાર વાળું સ્ટેપ છે અને વ્યવસ્થિત ગુણાકાર કરજો જેથી કરી અને આપણને ક્યાંય પણ ભૂલ ન પડે અને દરેક સ્ટેપ આપણા સરળતાથી થઈ જાય અને દાખલો આપણને જ્યારે સમજતા હોઈએ ત્યાર પછી જો ન સમજાય તો તમે આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ અને જવાબ મેળવી શકો નવા પ્રશ્નમાં -5 અને 5 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય તો આવો પ્રશ્ન આગળ આપણે જોયો હતો પહેલા વિડિયોની અંદર -5 અને 5 ની વચ્ચે જે ધન સંખ્યાઓ છે એને આપણે જોવાની હતી તો -5 થી 5 ની વચ્ચે જે સંખ્યાઓ આવે છે એ સંખ્યાઓને આપણે લખી દઈએ -5 થી આગળ જાય તો -4 -3 -2 -1 0 1 2 3 4 અને 5 તો સંખ્યાઓ આપણી પાસે થઈ કેટલી ટોટલ જે છે એમાંથી નથી જોવાની આપણે માત્ર ધન પૂર્ણાંક જોવાના છે તો 1 2 3 અને 4 તો આ ચાર સંખ્યાઓ છે એ ધન પૂર્ણાંકો છે એટલે આપણો જવાબ થશે 4 પછીના પ્રશ્નની અંદર આપણે જઈએ તો એકની વિરોધી સંખ્યાનો વ્યસ્ત કેટલો થાય અહીંયા એકની વિરોધી સંખ્યા હવે એકની વિરોધી સંખ્યા કોઈ પણ ધન સંખ્યાની વિરોધી સંખ્યા આપણી પાસે જે મળે તે હોય ઋણ સંખ્યા અને વ્યસ્ત સંખ્યા એટલે અંશ અને છેદને આપણે ઉલટાવી દેવાના અંશ અને છેદ આને આપણે ઉલટાવી દઈએ અંશ અને છેદને તો આ -1 છે એના છેદમાં કાઈ નથી તો 1 કહેવાય અને ઉલટાવીએ તો પણ -1 નો વ્યસ્ત કરો તો કોણ મળે છે -1 એટલે આપણો જવાબ થશે -1 જ્યાં જરૂર પડે ત્યાં સ્ક્રીનશોટ લઈ લેવો જેથી કરીને તમે ફરી વખત આ દાખલાનું રિપીટેશન કરી શકો નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ 0.6 ની વ્યસ્ત સંખ્યા શું મળે તો 0.6 છે તો એને આપણે સાદી સંખ્યામાં લખવા હોય તો પોઈન્ટ પછી એક અંક છે એટલે આપણે પોઈન્ટ કાપવા માટે છેદમાં લખવા પડે 10 હવે વ્યસ્ત સંખ્યા જોઈએ તો વ્યસ્ત સંખ્યાને ઉલટાવવી પડે કે અંશ અને છેદ બદલાવી તો અંશ ઉપર જશે છેદ નીચે જશે તો આપણી પાસે સંખ્યા છે એ 10 ના છેદમાં 6 એટલે આપણો જવાબ મળે છે બી પછીના પ્રશ્નમાં પૂર્ણ સંખ્યા માટે સરવાળાનો તટસ્થ ઘટક અને ગુણાકારનો તટસ્થ ઘટક અનુક્રમે વિકલ્પમાંથી કયો છે હવે વિકલ્પમાં અનુક્રમ શબ્દ આપ્યો છે તો અનુક્રમને યાદ રાખવાનું પહેલા આવતું એ પહેલું બીજું આવતું એ બીજું પહેલું શું પૂછ્યું તો કે સરવાળાનો તટસ્થ ઘટક તો સરવાળા માટે તટસ્થ ઘટક કોણ છે 0 સરવાળા માટે તટસ્થ ઘટક છે 0 જ્યારે ગુણાકાર માટે તટસ્થ ઘટક છે 1 બીજી ક્રિયા આપી છે આપણને ગુણાકાર તો અહીંયા આપણે જવાબમાં 0 અને 1 આવે છે તો જવાબ આપણે એ લખવો પડે પણ આપણી પાસે બી વિકલ્પ એવો છે એમાં પણ 0 ને 1 આવે છે પરંતુ 1 અને 0 આપ્યો છે એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો 0 ને 1 ની જગ્યાએ 1 અને 0 આ બંને જવાબ જોઈને લખી દે તો આપણો જવાબ ખોટો પડે કેમ કે આપણને કહેવામાં આવ્યું છે અનુક્રમે એટલે આમાં જે પહેલા ક્રિયા આવી એના માટેનો બીજી ક્રિયા આવી એના માટે પહેલા ક્રિયા શું આવી છે તો કે સરવાળા માટેનો તટસ્થ ઘટક એ કોણ છે 0
અને પછી આપ્યો છે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક, તો એ કોણ છે? 1. એટલે આપણો જવાબ લખવો પડે 1. નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ. નિમ્નલિખિતમાંથી કોનો જવાબ 1 આવશે? જ્યારે કોઈ સંખ્યા આપેલી હોય એની એ જ સંખ્યાનો એની એ સંખ્યા વડે ભાગાકાર કરવામાં આવે તો જવાબ 1 મળે. જો અહીંયા આપણે જોઈ લઈએ તો આ તો પ્લસ છે, તો 4232 થઈ ગયું. અહીંયા જોવા જઈએ તો આ બે એની એ જ સંખ્યા છે, 6343 ભાગ્યા 6343. આ બેનો ભાગાકાર આપણે કરીએ તો આપણને જવાબ 1 મળે. પરંતુ આપણે બંને વિકલ્પને જોઈ લઈએ તો અહીંયા બાદબાકી છે અને બાદબાકી થાય તો જવાબ 0 મળે. હવે 1 ભાગ્યા 3963 તો 1/3963 થશે અને આ અપૂર્ણાંક સંખ્યા. પરંતુ આપણને જવાબમાં માંગ્યું છે 1, તો 1 જવાબ આપણો આવે છે B માં. એટલે આપણો ઓપ્શન થશે એના જવાબમાં B. પછીનો પ્રશ્ન છે, કઈ એવી પૂર્ણ સંખ્યા છે જેને પૂર્વવર્તી પૂર્ણ સંખ્યા નથી? મતલબમાં એવી સંખ્યા કે જેની આગળ પૂર્વવર્તી એટલે એના પહેલા કોઈ સંખ્યા નથી આવતી. તો આપણે ખબર છે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. તો 0 થી શરૂ થતું હોય તો 0 થી આગળ કાંઈ હોય નહીં. તો આપણી પાસે જવાબ આવે છે B. પછીના પ્રશ્નને આપણે જોવો છે ત્યારે અહીંયા કહેવામાં આવ્યું છે કોઈ ટેક્સી ડ્રાઈવરે પોતાની ગાડીની પેટ્રોલની ટાંકીમાં સોમવારે 40 લીટર અને મંગળવારે 50 લીટર પેટ્રોલ પુરાવ્યું છે. હવે પેટ્રોલની કિંમત 65 રૂપિયા પ્રતિ લીટર હોય તો કુલ ખર્ચ કેટલો થાય? તો આપણે આ બંને જે છે એનો સરવાળો કરી અને એને 65 હારે ગુણવો પડે. આપણી પાસે ભાગોસભાના નિયમ પ્રમાણે કૌંસની અંદર પહેલા સાદુરૂપ આપીએ તો કૌંસની અંદર છે 50 + 40 કેટલા થશે? 90 ગુણ્યા કેટલા થાય? 65. હવે 90 નો 65 સાથેનો ગુણાકાર અથવા 65 નો 9 સાથે ગુણાકાર કરી અને આપણે એક શૂન્ય મૂકી દઈએ. 9 × 5 = 45, 4 9 × 6 = 54 ને 4 = 58 અને એક શૂન્ય મૂકી દઈએ આપણે 90 એટલે 5850. એ ઓપ્શન એ આપણો જવાબ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, જે દાખલાઓ અહીંયા કરાવેલા છે એને એક વખત ખાલી રકમ લઈ આની અંદર સંખ્યાકીય ફેરફાર આંકડાનો ફેરફાર કરી અને ફરી વખત પણ તમે ગણી શકો બીજા આના જેવા દાખલાઓ. અને વારંવાર જે દાખલાઓનું અહીંયા કરાવવામાં આવે એ દાખલાઓનું પુનરાવર્તન કરતું રહેવું, જેથી કરી અને આપણને જ્યાં ન સમજ પડી હોય એ ટોપિકમાં એ પોઈન્ટ આપણે વ્યવસ્થિત જોઈ શકીએ અને આપણને વ્યવસ્થિત રીતે આખો જવાબ છે એની ખબર પડે. તો વિડિયોની અંદર આપણે આજે 20 સુધી પ્રશ્નો પહોંચ્યા છીએ. હવે પછી 21મા પ્રશ્નથી આગળના વિડિયો જોવા માટે તમારે ચેનલની અંદર બન્યા રહેવું પડશે. પણ ખાસ ધ્યાન રાખજો, આપણા વિડિયોની અંદર લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને આગળના વિડિયોનું નોટિફિકેશન તમને વારંવાર બધાથી પહેલા મળી જાય. આભાર.